આજે કારગિલ વિજય દિવસની અમદાવાદમાં ઉજવણી કરવામાં આવી છે। શાહીબાગમાં આવેલ ગોલ્ડન કટાર યુદ્ધ સ્મારક ખાતે કારગિલ વિજય દિવસ નિમિત્તે ભારતીય સેનાની તરફથી પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ છે તેમાં અમને નિમંત્રિત કરેલા એટલે પુષ્પાંજલિ કરવા માટે અહીં આવેલા છીએ। પરિવાર સાથે બધા જ શહીદ પરિવારો અને એક્સ સર્વિસમેન્સ પણ અહીંયા ઉપસ્થિત છે। બધાએ ખૂબ જ આપણા કારગિલ વિજયને તો આપણે ઉજવીએ છીએ, પરંતુ એ દિવસે આ દિવસ શહીદોને આપણે ખાસ યાદ કરીએ છીએ, કારણ કે એ આપણા માટે એક બહુ મોટો ભવ્ય વિજય હતો કે જે આપણી સેનાએ આપણા જે યુદ્ધમાં જે વિજય પ્રાપ્ત કર્યો છે એ ખૂબ જ સરાહનીય છે। ત્યારે તો મોબાઈલ હતા નહીં એટલે ફોનમાં વાત થતી નહોતી। જ્યારે નીચે આવે ત્યારે ફોન આવતો હતો, એ પણ અમારા ઘરે તો હતો જ નહીં, બીજાના ઘરે હતો ત્યાં જતી હતી। છેલ્લી વાત તો મારે લેટર ઉપર જ થતી હતી, ત્યારે હું પ્રેગ્નેન્ટ હતી। બસ ત્યારે છેલ્લી વાત થઈ, લેટર લખ્યો અને આ યુદ્ધ ચાલુ થયું ત્યારે તો ખબર નહીં, પણ જેમ જેમ પેપરમાં આવતું ગયું ત્યારે ખબર પડી કે યુદ્ધ ચાલુ થયું છે અને શરૂઆતમાં જ શહીદ થઈ ગયા। પછી એને 2 મહિના માટે કુપવાડામાં મૂક્યો હતો, એટલે એન્ગેજમેન્ટ માટે અમે એમની સગાઈ જોતા હતા। છેલ્લે છોકરી 2 દિવસ રહ્યા હતા અને એમને દીકરી પસંદ આવી ગઈ હતી, કારણ કે તમે લોકો જોઈને પછી ડિસાઈડ કરજો એન્ગેજમેન્ટ કરવા કેમ કરવા શું કરવું। પછી એને ડ્યુટી ઉપર જતો રહ્યો। પછી મારી બર્થડે હતી તો 3 દિવસ પહેલાં 4 દિવસ પહેલાં એમનો ફોન આવી ગયો વિશ કરવા માટે। તો મેં એને કીધું કેમ આટલું વહેલું? તો કે પછી મારાથી વાત કદાચ થાય કે ના થાય, હું ત્યાં નેટ અવેલેબલ નહોતું, નીચે જાય ત્યારે વાત થતી હતી। છાતીમાં ગોળીઓ ઘણી બધી વાગી અને સામે એને 3 ત્રાસવાદીને ઠાર કર્યા। પછી એમને સવારે મેસેજ મળ્યા, રવિવારે સવારે